નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોના હિતમાં જે સૌથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે। તો ગુજરાત રાજ્યના પેન્શનરો, જે પેન્શનરો છે, નિવૃત્ત કર્મચારીઓ છે અથવા તો બીજા કોઈ પણ વિભાગમાં નિવૃત્ત કર્મચારીઓ છે અથવા સરકારી કર્મચારીઓ છે, તેના હિતનો 100 વર્ષનો સૌથી મહત્ત્વનો નિર્ણય લેવાયો છે। તો શું છે સંપૂર્ણ માહિતી, તેના વિશે આપણે વિગતવાર જાણીશું। તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર સંપૂર્ણ વાત આપણે જાણીશું અને જોઈશું। તો તેમાં વાત કરી કે જૂના CPF પેન્શનરો માટે સરકારે મોંઘવારી ભથ્થું DR વધાર્યું। 1 જુલાઈ 2026 અને 1 જાન્યુઆરી 2026થી નવા દરો લાગુ પડશે, સાથે જ મળશે એરિયસનો લાભ પણ। તો મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે જાન્યુઆરી એટલે કે 2026માં મોંઘવારી ભથ્થામાં વધારો થયો હતો અને તેનું એરિયસ પણ ચૂકવી દેવામાં આવ્યું છે। અને મિત્રો, ત્યારબાદ કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનના કલ્યાણ વિભાગ DOPPW દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી ખુશ ખબર આપવામાં આવી છે। સરકારે 5મા પગાર પંચ હેઠળ આવતા જૂના CPF એટલે કે કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ લાભાર્થીઓ અને તેમના પાત્ર પરિવાર માટે મોંઘવારી ભથ્થા એટલે કે DRમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, નવા દરો 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે આ વધારાનો લાભ પાછલી અસરથી આપશે, જેથી પાત્ર પેન્શનરોને પાછલા મહિનાઓનું એરિયસ જે બાકી નીકળતું હશે તે રકમ પણ ચૂકવવા પાત્ર થશે। તો મિત્રો, જાન્યુઆરીનું જે મોંઘવારી ભથ્થું તે જાહેર થઈ ગયું છે અને હવે જુલાઈ 2026 પણ શરૂ થઈ ગયું છે, એટલે કે જુલાઈનું પણ મોંઘવારી ભથ્થું 2 થી 3% વધવાની સંભાવના છે અને વચ્ચે અને જે મોડું થશે તેનું એરિયસ પણ આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આ વધારાનો લાભ બધાને નથી, પરંતુ જૂના CPF સ્કીમના ખાસ લાભાર્થીઓને જ મળશે। આ માટે સરકારે મુખ્યત્વે 2 અલગ અલગ કેટેગરી નક્કી કરી છે। તો તેમાં આપણે વિગતવાર જાણીએ તો પહેલી કેટેગરી, આમાં એવા હયાત કર્મચારીઓ આવે છે જેઓ 18 નવેમ્બર 1960થી 31 ડિસેમ્બર 1985ની વચ્ચે નિવૃત્ત થયા છે અને નિયમિત એક્સ ગ્રેશિયા પેમેન્ટ મેળવે છે। આ લોકો માટે નવા DRના દરો આ મુજબ રહેશે। તો મિત્રો, આવી રીતે કેટેગરી વાઇઝ પણ તેમને ડિસેમ્બર 1995 વચ્ચે નિવૃત્ત થયા છે તેમને આપણે દરો જોઈએ તો મિત્રો 1 જુલાઈ 2025થી 474%, 1 જાન્યુઆરી 2026થી 483%। બીજી કેટેગરી, આ કેટેગરીમાં મૃત્યુ પામેલા CPF લાભાર્થીઓની જે વિધવાઓ અને તેમના પર નિર્ભર બાળકોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 18 નવેમ્બર 1960 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આમાં આવરી લેવામાં આવે છે। તેમના માટે નવા દરો આ મુજબ પણ નક્કી થાય છે।
1 જુલાઈ 2026થી 467%, 1 જાન્યુઆરી 2026થી 475%. અને મિત્રો, હવે આપણે એરિયસ અને ગણતરીના ખાસ નિયમો વિશે જાણીશું. આ નવા દરો અગાઉની તારીખથી લાગુ થવાના હોવાથી લાભાર્થીઓને પાછલા મહિનાઓની પૂરતી બાકી રકમ પણ એક સાથે મળી જશે. સરકારના નિયમ મુજબ વાત કરીએ તો પેન્શનની ગણતરી કરતી વખતે જો કોઈ રકમ પૈસામાં આવતી હશે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 215 પૈસા, તો તેને રાઉન્ડ ઓફ કરીને સીધા આગલા રૂપિયા એટલે કે જે આપણી પાસે 215 છે એટલે કે 200 ઉપર છે તો એને આપણે 201 રૂપિયા તરીકે ગણીશું. લાભાર્થીઓ સુધી આ પેન્શન અને વધારાની રકમ સાચી રીતે પહોંચે તેની સંપૂર્ણ જવાબદારી પેન્શન વહેંચનારી એજન્સી અને જાહેર ક્ષેત્રની બેંકોની રહેશે. ત્યારબાદ સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે નિયમ શું છે? અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે 400%થી ઉપરનો આ મોટો વધારો માત્ર જૂના CPF સ્કીમવાળા વરિષ્ઠ નાગરિકો માટે જ. બીજી બાજુ જે સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 7મા પગાર પંચ મુજબ પેન્શન મેળવે છે, તેમના મોંઘવારી ભથ્થા DADR 1 જાન્યુઆરી 2026થી સ્થિતિએ 60% નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો,